7 વર્ષની બાળકી સાથે ખોટું કામ કરવા સળિયાનો ઉપયોગ. રાજકોટની આ અત્યંત શરમજનક, ધૃણાસ્પદ અને ગુસ્સો આસમાન ઉપર પહોંચાડી દે એવી ઘટના બનવા પામી છે. દિલ્હીમાં નિર્ભયા કાંડ જેવો જ કાંડ ગુજરાતમાં બન્યો છે, જે આપણા ગુજરાતી તરીકે અને ગુજરાતનું ગૌરવ લેનારા દરેક માટે ખૂબ જ શરમ જેવી અને ગુસ્સાથી ભરેલી વાત છે. રાજકોટમાં નજીકમાં આવેલું આટકોટ, તે ગામમાં, ત્યાંના ગામમાં એક ખેતરમાં કામ કરતા મજૂરની, શું મજૂરની કોઈ જિંદગી નથી હોતી? શું મજૂરના બાળકોને કોઈ જીવવાનો હક નથી? કારણ કે આપણે અવારનવાર જોઈએ છે કે શ્રમિક જે મજૂરી કામ કરતા હોય તે લોકોને બાળકો સંભાળનાર કોઈ હોતું નથી, એટલે તેઓ એક મજબૂરીવશ પોતાના બાળકોને લઈને જ્યાં કામ કે મજૂરી કરતા હોય, એ પછી કોઈ બિલ્ડિંગ બનતી હોય કે ખેતર બનતા હોય કે રોડ બનતા હોય, ત્યાં તે આ ગરીબ અને નિરાધાર લોકો જાણે પોતાના બાળકોને ત્યાં જ ઘોડ્યું કે ગમે તેમ સુવડાવીને રમવા દેતા હોય છે, સુવડાવતા હોય છે, સાચવતા હોય છે, અને બાળકો પણ નિર્દોષ ભાવે ત્યાં રમતા હોય છે. પરંતુ આપણા કહેવાતા રાક્ષસો, જે કહેવાતા સભ્ય મનુષ્યો, એવા જ આ રાક્ષસો, એ લોકો આવા આસાન શિકાર ઉપર નજર કરે છે અને એમની સાથે કોઈ પણ ખોટા કામ આચરી બેસે છે અને તેમની જિંદગી બરબાદ કરી નાખે છે, ગંભીર હાલતમાં પણ પહોંચાડી દે છે. એમનામાં છાણ હોય તો કેમ એ બીજા કોઈ મોટી વ્યક્તિઓ કે મોટા હરતા ફરતા લોકો સાથે, ભણેલા ગણેલા અને જે કહેવાતા સમૃદ્ધ લોકો સામે કરી બતાવે તો કહેવાય સાચા મરદ. એવા આ નાલાયક નપાવટો હોય છે. અને એવી તે કેવી નબળી વ્યવસ્થા કે કોઈને ડર નથી લાગતો અને છાસવારે આવી ઘટનાઓ આવે છે અને તે લોકો હિંમતપૂર્વક આવું કામને અંજામ આપે છે. જે ઘટના આજે આ રાજકોટના આટકોટમાં બની છે. રાજકોટે તો જાણે ગુનાખોરીની બાબતમાં અમદાવાદ સાથે સ્પર્ધા કરી દીધી હોય એવું લાગે છે કે કોનો પહેલો નંબર આવે. રોજે રોજ એવી ઘટનાઓ આવે છે કે આપણને સાંભળતા બી વિચાર આવે કે આવું પણ કોઈ કરી શકતું હશે. એટલી ધૃણા ઉપજે અને એમ થાય કે આપણે ત્યાં પણ ખરેખર તો જે મધ્ય પૂર્વના દેશોમાં કાયદા હોય છે એવા કડક કાયદા હોવા જોઈએ કે આવા કામ કરે તેને જમીનમાં અડધા ખોસી અને પછી પ્રજાને ભેગી કરીને એમના ઉપર પથ્થરમારો કરાવવો જોઈએ. તમારું શું માનવું છે? આ ઘટના વિશે વિગતે જાણીએ તો રાજકોટના એક વાડીમાં, ખેતરમાં મજૂરી કામે આ ફેમિલી ત્યાં રહે છે કે જ્યાં ફેમિલી સાથે પોતાના બાળકો પણ છે. તેમાં બાળકોમાં આ તેમની સૌથી મોટી ઉંમરની દીકરી છે, જે પોતાના મામાને ત્યાં આવી હતી અને ત્યાં તે ખેતરમાં રમતી હતી વાડીમાં. તો ત્યાં બાજુની વાડીમાં એક કામ કરતો નરાધમ રાક્ષસ, તેણે આની ઉપર નજર બગાડી હતી અને તેણે તેને બોલાવી અથવા કોઈ પણ રીતે ફોસલાવીને ત્યાં પોતાની બાજુમાં લઈ ગયો હતો, બાજુની વાડીમાં. અને ત્યાં અવાવરૂ જગ્યામાં જઈ અને તેણે એકદમ હીન કૃત્ય આચર્યું હતું અને તેણે પ્રાઇવેટ ભાગમાં પોતાની હેવાનિયતની હદ વટાવીને સળિયો પણ નાખી દીધો હતો, લોખંડનો. આમ તેની હાલત છોકરીની ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એ પછી તરત જ મામલાની જાણ થતાં ચારે બાજુ ઊહાપોહ મચી ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તે બધી ઘટનાની જાત તપાસ કરી અને બધા પુરાવા કબજે કર્યા હતા. એ પછી આ રાક્ષસી કૃત્યનો ભોગ બનેલી બાળકીને તાબડતોબ ગંભીર અને જોખમી હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. તે ખરેખર ખૂબ જ દુઃખદ, દયનીય અને ચિંતા પ્રેરક બાબત છે કે આસપાસમાં જ્યારે બાળકો રમતા હોય, ફરતા હોય, તો તેમની સાથે ક્યારે કોણ રાક્ષસ, નરાધમની નજર કેવી હોય તે કળી શકાય નહીં. હંમેશા પાસ પડોશીથી સાવધાન રહેવું જોઈએ. આજુબાજુમાં બાળકોને ક્યારેય પણ છૂટા રમવા દેવા ન જોઈએ. કારણ કે જો આવા શ્રમિકો, બીજી એક વાત એવી છે કે શ્રમિકો જો ન હોય તો આપણા રોડ, રસ્તા, સાફ સફાઈના કામ હોય, પુલો બનાવવાના કામ હોય, હોસ્પિટલના કામ હોય કે પછી બિલ્ડિંગો બાંધવાના કામ હોય, મકાનો બાંધવાના કામ હોય, એ કોઈ કામ ન થાય. આપણે શ્રમિકોનું મહત્ત્વ સમજવું જોઈએ. તેમની સલામતી, સુરક્ષા અને તેઓને સારી રીતે જીવન સેફટી સાથે
તેઓ સલામતી સાથે સુરક્ષા અને પોતાને એક હિંમતભેર સોમાનભેર જીવી શકે નિર્ભય રીતે તેવી રીતનું વ્યવસ્થા હોવી જોઈએ. બાકી એવું કેમ બને કે વારંવાર શ્રમિકોના બાળકો જ ભોગ બની રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. કારણ કે તેઓ આસાન શિકાર હોય છે, તેઓ મજૂરીમાં લિપ્ત હોય છે, મજૂરીમાં તેઓ કામમાં પોતે વ્યસ્ત હોય અને બાળકો તેમની સાથે જ હોય, કારણ કે તેઓ પાસે ગરીબીના કારણે અને કોઈ સંભાળનાર હોય નહીં, એટલે બાળકોને લઈને તેઓ સાથે ફરતા હોય. એટલે જ તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં તેમનું ધ્યાન કામમાં મજૂરીમાં હોય. એ જ દરમિયાન આવા રાક્ષસો એનો લાભ ઉઠાવી અને તેમને મોકાનો ફાયદો લઈને આવા ખોટી ઘટનાઓને અંજામ આપતા હોય છે. ખરેખર તો આપણે તમામની જવાબદારી છે કે આપણે શ્રમિકોને તેઓ સોમાનભેર, હિંમતભેર, નિર્ભય રીતે, સલામત રીતે પોતે પોતાનું કામ કરી શકે અને જીવી શકે તેવું એક સમાજનું નિર્માણ થવું જોઈએ. આપનું શું માનવું છે? આ રાક્ષસે જેણે આ કામ કર્યું છે તેને શું સજા થશે? શું તેને ફાંસીની સજા થશે? શું તેને જન્મટીપની સજા થશે? આપનું મંતવ્ય શું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે કોમેન્ટમાં જણાવો છો અને તમે વિડીયોને લાઈક કરો છો તો વધુને વધુ લોકો સુધી આવા જે જાગૃત કરતા હોય સમાજને એવા સમાચારો પહોંચે છે અને સમાજમાં એક પ્રકારની શિક્ષા ફેલાય છે, શિક્ષણ ફેલાય છે અને લોકોને ખ્યાલ આવે છે કે ક્યાં કેવી રીતે શું થઈ શકતું હોય છે ને ક્યાં ક્યાં આજુબાજુમાં આપણે એવા જ માણસના વેશમાં ભયાનક રાક્ષસો ફરતા હોય છે કે જેને આપણે જોઈને સમજી નથી શકતા, પરંતુ એની અંદર શું હોય છે, તેઓ શું કરી નાખતા હોય છે. તે આવી બધી ઘટનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે ને ત્યારે લોકોને પણ ખબર પડે કે હંમેશા જેવું ઉપર દેખાતું હોય એટલું ઉજળું નથી હોતું. લોકો ભલે સારું સારું બોલતા હોય, સારું વર્તન કરતા હોય, પણ એમના મનમાં શું ચાલતું હોય તે ક્યારેય કંઈ કરી શકાય નહીં. અને જ્યારે એમને તક મળે ત્યારે તે મોકાનો ફાયદો ઉપાડી લેતા હોય છે અને આવી ગંદી હરકતો કરી બેસતા હોય છે. એને સજા મળશે ત્યારે મળશે, પરંતુ આ નિર્દોષ બાળકીનું તો અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી થઈ ગઈ અને કેટલી એને પારાવાર પીડા થતી હશે તેની તો કલ્પના પણ કરી શકાય એમ નથી. બરાબર કે નહીં? આપનું શું માનવું છે મિત્રો આ વિશે? તો આવી પ્રકારની ઘટનાઓ આપણા જ્યારે ગુજરાતમાં બને ને એ ખરેખર તો આપણા માટે ખૂબ જ શરમની અને દુઃખની વાત છે. કારણ કે જ્યારે આપણે એમ ગુલબાંગો ઠોકતા હોઈએ કે આપણે સંસ્કારી છીએ, આપણે ત્યાં ગુનેખોરી નથી, પણ ખરેખર તો અત્યારે તો ગુનામાં ગુજરાતે તો આખા વિશ્વમાં સ્પર્ધા કરી હોય એવી ઘટનાઓ બની રહી છે. અને ગુજરાતની બહાર પણ આપણે ત્યાંના લોકો પણ એવા કાંડ કરી રહ્યા છે કે ખરેખર એ જાણી સાંભળી વાંચીને આપણું માથું શરમથી ઝૂકી જાય છે. અને આખી દુનિયામાં ઇન્ટરનેટના સમયમાં આવા બધા સમાચારો ફેલાય છે ત્યારે લોકો આપણા વિશે શું વાત કરશે તે ખરેખર અને આપણી કેટલી નાલેશી થાય છે. અને લોકો પછી વિદેશના લોકોએ પણ તેમના નાગરિકોને આપણે ત્યાં આવતા માટે ચેતવતા હોય છે કે ભાઈ ફલાણા દેશમાં કે ફલાણા રાજ્યમાં તો આવા દુષ્કર્મના કામ થાય છે, આવી ઘટનાઓ બને છે, સેફટી નથી, તેથી કરીને આવા બધા દેશોમાં કે વિસ્તારોની મુલાકાત ન લેવી, તે પણ આપ જાણતા જ હશો. તો તે ખરેખર આપણે પણ તે બાબતમાંથી ધડો લઈ અને આપણે જાગૃતતા સમાજમાં ફેલાવવી જોઈએ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.